બ્રેક બાદ આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજમાંથી લાંબા સમય સુધી ગેરહાજર રહેનારા ભૂતિયા શિક્ષકોનો આજથી સર્વે શરૂ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની 500થી વધુ સરકારી શાળાઓના શિક્ષકોની હાજરી અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। જિલ્લાના અંતરિયાળ ગામોમાં ભૂતિયા શિક્ષકો હોવાની શંકાના આધારે સર્વે કરાયો। જે શિક્ષકો રજા વગર વિદેશ જતા રહ્યા હોય અથવા તો ગેરહાજર રહેતા હશે તો તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે। બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક ભૂતિયા શિક્ષકો લાંબા સમયથી રજા પર રહેલ છે અને તેમનું નામ માત્ર રજીસ્ટરમાં બોલે છે, તો આવી કેટલી સંખ્યા છે તે દેવાની થાય છે। તો જિલ્લા કક્ષાની કચેરી દ્વારા પત્રથી તમામ QDC અને SVS મારફત આવી માહિતી મંગાવવામાં આવી છે। ફક્ત ને ફક્ત નામ ચાલે અને પોતે અન્ય વ્યવસાયમાં જોડાઈ ગયા આવા કોઈ જાંચમાં આવશે તો નિયમ અનુસાર જે ઘટતી કાર્યવાહી હશે એ કરવામાં આવશે। બિલકુલ બાળકોને ન્યાય મળી રહે અને શિક્ષણ કાર્યથી વંચિત ના રહે એના અનુસંધાને જિલ્લામાં ઈચ્છનીય પગલાં લેવા માટે તત્પર છીએ। તો આખરે આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સુરેન્દ્રનગરથી ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજમાંથી જે લાંબા સમયથી ગેરહાજર રહેનારા શિક્ષકો છે તેઓના માટે હવે સર્વે શરૂ કરવામાં આવ્યો છે। કેટલા શિક્ષકો આવતા હતા, લાંબા સમયથી ગેરહાજર છે, શું કોઈ રિપોર્ટ બહાર આવ્યો છે, કયા શિક્ષકોને બરતરફ કરાયા છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે ભૂતિયા શિક્ષકોનું જે આ પ્રકારનું નેટવર્ક બહાર આવ્યું છે, જેને લઈને હવે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ પણ જાણે સફાળું જાગ્યું છે। આજથી સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ભૂતિયા શિક્ષકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની જે 500 થી વધુ પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે ત્યાંના શિક્ષકોની જે હાજરીનો છે તે રિપોર્ટ કાર્ડ સુરેન્દ્રનગર શિક્ષણ અધિકારી દ્વારા મંગાવવામાં આવ્યો છે। આજે 11 વાગ્યા સુધીમાં આ રિપોર્ટ કાર્ડ રજૂ કરવા માટે કડક સૂચનાઓ શાળાના આચાર્યોને આપી દેવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જે અંતરિયાળ ગામોની શાળાઓ છે ત્યાં આ પ્રકારના શિક્ષકો અને ભૂતિયા શિક્ષકો હોવાની શંકાના આધારે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ આ મુદ્દે કડક વલણ અપનાવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાની જે 500 થી વધુ જે શાળાઓ આવેલી છે ત્યાં ફરજ બજાવતા અલગ અલગ વિષયના શિક્ષકો છે તે રજા મૂક્યા વગર જતા રહ્યા હોવાનું હાલમાં જે શંકા સેવાઈ રહી છે, જેના આધારે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। હાજરી રિપોર્ટ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ જે શિક્ષકો હાજર ન રહેતા હોય અને રજા મૂક્યા વગર વિદેશ જતા રહ્યા હોય અથવા તો પોતાની ફરજમાં કોઈ પણ પ્રકારની કસર છોડતા હોય તે શિક્ષકો સામે કાર્યવાહી કરવાના આદેશ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગને આપી દીધા છે। જોકે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ પાસે આ રિપોર્ટ 12 વાગ્યા સુધીમાં મંગાવવામાં આવ્યો છે। 12 વાગ્યા સુધીમાં આ રિપોર્ટ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ પણ રાજ્ય સરકારને એનાયત કરવાનું છે। ત્યારે સુરેન્દ્રનગરની અંતરિયાળ જે રણની શાળાઓ છે, ધાંગધ્રા વિસ્તારની શાળાઓ છે, ત્યાંના શિક્ષકો અને ત્યાંની જે શાળાઓ છે તેના ઉપર મહત્વની નજર રાખવામાં આવશે તેવું સુરેન્દ્રનગર શિક્ષણ અધિકારી જણાવી રહ્યા છે। પરંતુ 11 વાગ્યા સુધીમાં આ રિપોર્ટ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ મંગાવી લેશે અને 12 વાગ્યા રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે। રિપોર્ટ રજૂ કરાવ્યા બાદ કેટલાક એવા શિક્ષકો નીકળશે તેમને નોટિસો આપવામાં આવશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને તેમને બરતરફ સુધીની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવું હાલ શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। હજુ સુધી જોકે સુરેન્દ્રનગરમાં એક આવા ભૂતિયા શિક્ષકો સામે આવ્યા નથી। હજુ આજે પ્રથમ ચરણમાં જે રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે, હાજરીના રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે, આ રિપોર્ટ આચાર્યો રજૂ કરે ત્યારબાદ આ પ્રકારની છે તે માહિતી ચોંકાવનારી સામે આવશે। 12 વાગ્યા સુધીમાં આ ભૂતિયા શિક્ષકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ તેના સામે પગલાં પણ ભરશે એવું હાલમાં શિક્ષણ અધિકારી જણાવી રહ્યા છે। જી ફઝલ, આપ જોડાઈને વિગતો જણાવી।